गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो आज के ब्लॉग में आप सबका स्वागत है। और आज हम खाने में क्या बना रहे हैं, क्योंकि आज मैंने लेट ब्लॉग स्टार्ट किया है क्योंकि इतना काम था। कल गांव जाके आए और इतने सारे कपड़े, इतना धोबी घाट। तो अभी रोटी बन गई है और क्या बन रहा है देखिए, मैं दिखाती हूँ आपको। अभी देखिए, छोले का मसाला का प्याज, टमाटर, आलू, मरचा, लसण, મસ્ત મજાની ગ્રેવી રેડી થઈ ગઈ જુઓ. હજુ થાય છે. અને અહીંયા મેં ચણા પણ બાફી દીધા જુઓ. મસ્ત મજાના ચણા બફાઈ ગયા છે. અને હવે ધ્રુવીબેન શું કરે જોઈએ, ચાલો. ધ્રુવી, અત્યારે લગભગ 12 વાગ્યા છે, બપોરના હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું કરો છો? દેખાતા નહીં ધ્રુવીબેન તો. બોલો, શું કરો? તમારું વર્ક કરું પ્લસ આરામ. આજનો દિવસ આરામ કરી લો, પછી કાલથી પાછું કામ. હે તો આપણે જુઓ, લેપટોપ વર્ગે માત્ર એક બાજુ ચાલુ હતું. વિડીયો મૂક્યો, લેટ થઈ જાય વિડીયો મૂકવામાં હમણાંથી ગાઈશ. અને ધ્રુવી તો કદાચ કાલે જશે ઘરે, તો બ્લોગમાં બને રહેજો. આજ પૂરો વિડીયો જુઓ. અને દાદા જુઓ શું લાયા છે, ભીંડા અને મકાઈયા. મિહિરભાઈને મકૈયા બહુ ભાવે છે, ધ્રુવીને ભાવે છે. એટલે આ ધ્રુવીએ સ્પેશિયલ કીધું તું દાદાને મકૈયા ખાવા છે. દાદા તરત મકૈયા લઈ જાય. ધ્રુવીની બધી ઈચ્છા પૂરી થઈ જાય. અત્યારે 1 વાગ્યો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો. દાદા હાલ જમીન ગયા, કારણ કે દાદા બજાર ગયા હતા એટલે મોડા આવ્યા જમવા. અને જમવામાં શું બનાવ્યું છે, આપણી સબ્જી કેવી બની છે તમને બતાવું છું. જુઓ, ચણાની બહુ જ મસ્ત ટેસ્ટી સબ્જી બની છે. અને દાદાના જે બહુ જ ભાઈ સબ્જી ચણાની, સાંજે આજ ખાઈશું. આજ તો ધ્રુવી ચલો જમવા. અને ટેસ્ટ કરીને બતાય તને કેવી લાગે. હા, તારા માટે જ મેં સ્પેશિયલ બનાવ્યું. અને રોજ છે ને મેંની જોડે હું ખાવા બેસું છું, પણ આજે એમ થયું ધ્રુવી જોડે ખાવા બેસું. તો હું ને ધ્રુવી હવે ખાઈ લઈશું. ધ્રુવી પણ જમવા આવી ગઈ. આજ તો ખાવું જ પડે. ના તો ખાય, હું તને જબરજસ્તી ખવડાવીશ. સ્મેલ એટલી મસ્ત આવે. અને મિહિર શું કહેશે આજે? કહેશે તારી છોકરી ખાય એની જોડે. હા, એવું કહેશે કે સોડી જોડે ખાઈ લીધું અને અમારા જોડે જોર આવ્યું ખેંચ ખાતા. એના જોડે એક દિવસ ના ખાવું ને તો મારું આયુ બને છે. પણ આજે ધ્રુવી જોડે ખાઈએ, જોઈએ આવે એટલે શું કહે છે. गाइस, मीर भाई आ गए हैं, ध्रुवी सो गई है और देखो इसको आते ही परेशान करने लगा. चलो मीर भाई खाना खा लो. ओ महाकाल, ओ महाकाल के भगत, उठो चलो, ध्रुवी को सोने दो. क्या कर रहा है? चलो मीर भाई, ये नाटक बहुत करता है. चलो तेरी फेवरेट सब्जी बनाई है. देखिए ध्रुवी तो अभी घर जा रही है. पैकिंग कर रही थी. हाँ, अभी पैकिंग चल रहा है ध्रुवी का. और मीर भाई आपको जाना है क्या ध्रुवी के साथ? લઈ જાઉં રાજી. फिर ध्रुवी को बिल्कुल मोकलने की इच्छा नहीं है मीर की. आ जाऊंगी जल्दी. 4 दिन में आ जाना, नहीं तो मैं गाड़ी लेके लेने आऊंगी तुझे. अभी पढ़ाई करनी है, पता है. तो निकुल कुमार तो आई गया. चल बाय बाय. मिलते हैं जल्दी. 4 જ દિવસ માટે. જો ધ્રુવી તો સામાન બામાન લઈ લીધું. હવે ગયા વિસનગર જવા માટે નીકળી રહ્યા છે. વિસનગર. અને નિકુલ કુમાર આવી ગયા છે, તો જઈએ બહાર. દાદા પણ વેઇટ કરે છે. બહાર નિકુલ કુમાર આવ્યા છે. આવો. બહાર દેખાતા નહીં અંધારામાં. ધ્રુવી બાય બાય. અને ઓને લઈ જાઓ જોડે. તો દાદા આવી ગયા છે, લબડી જવા આગળ. આવજો. હા, આવજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ. ટાટા. ધ્રુવી ગઈ. અચ્છા, અમે ધ્રુવી વગર आज એકલા થઈ ગયા. बोल मीर भाई कैसा लगता है? सुना सुना. देखो मीर को तो अच्छा नहीं लगेगा अभी ध्रुवी के बिना. तो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल. तो आज सेकंड ब्लॉग है. कल का ब्लॉग भी मैं थोड़ा थोड़ा रखूंगी. 2 दिन का मिक्स ब्लॉग रख रही हूँ आज मैं.
तो मिहिर भाई के लिए देखिए मैगी बनाई है, वेज मैगी, और सब्जी है गवार और बटाका की। तो देखते हैं मिहिर भाई को, मुझे लगा कि पसंद नहीं आएगी सब्जी, इसलिए मैंने मैगी बना दी फटाफट से। मिहिर भाई चलिए खाना खाने, मैंने आपके लिए मैगी बनाया। चलिए गाइस मैगी ले लेते हैं, गर्मा गर्म मैगी। और मैं भी आज खाऊंगी, मैं मैगी खाती नहीं हूँ लेकिन आज मन हो गया है मेरा मैगी खाने का। तो चलिए मिहिर के साथ खा लेते हैं। सुबह यार तो मम्मी ने देखो मैगी बनाई है मेरे लिए। मैं मैगी खाऊंगा मैं तो अकेली। देखो भाई मैगी नहीं चलेगा जो એટલા હું તાર માટે નહીં બનાવતી। પહેલા તારે શું કરવાનું, શાક રોટલી ખાવાનું પછી જ મેગી મળે। ठीक है। થોડી તો શાક રોટલી ખાવી પડે ને। નાના છોકરા ફોલાવતા હોઈએ ને એમ ફોલાવ પડે। નવા આવે નવા। ચલો તો ગાઈસ ખાઈ લઈએ। તમારે પણ મેગી ખાવી હોય તો આવી જાઓ અમારી જોડે। મિહિર ભાઈ તો ખાવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે હવે। અત્યારે બપોરના 3 વાગ્યા છે। 3 વાગે હું શોર્ટ્સ વિડીયોનું શૂટિંગ કરીને જો હાલ ફ્રી થઈશું। મિહિર ઠાકોર શોર્ટ્સમાં 3 વિડીયો મૂકવાના હોય મારે, તો 3-3:30 વાગે હું ફ્રી થઉં અને 4 વાગે પાછા આરામ કરીશું થોડો। તો ચલો શોર્ટ્સ વિડીયો હવે બીજી ચેનલનું વર્ક સ્ટાર્ટ કરી દઈશું। देखिए मिहिर क्या कर रहा है। बड़ा अच्छा लगा था। कितना बड़ा हो गया। अरे इसे हाथ में नहीं लेते, मुझे डर लग रहा है, तू रख दे। कुछ नहीं होता। देखो नहीं। कितना बड़ा हो गया। अड़सी हाथ में पकड़ता है, देखो मिहिर काट खाएगा। बहुत बड़े हो गए इसके अंदर। ऐसे थोड़ी करते हैं। क्या कर रहे हो अभी आप। वो मेल दो ना मेरे को दो। ये रही कृष्णा मेल वो वाली। वो नहीं इसमें बोले तो ये सब बो दो, ये सब। के पापा तो गांव गए थे, अभी आए हैं थक के। नहीं જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ। ના ના આપણને થાક ના જય શ્રી મહાકાલ। થાક લાગ્યો। મિહિર ભાઈ જમી લીધું? દાદાએ જુઓ જમીન બહાર બેઠા છે અત્યારે। અમે જમી લીધું બધાએ, હજુ વાસણ કરવાનું બાકી છે। તો ચલો વાસણ કરીએ અને હવે મિહિરના પપ્પા દાદા જોડે થોડી વાર બેસી અને પછી ફ્રેશ થશી, પછી ખાવા બેસશે। આવ્યું हाय गाइस। હેલો हेलो। વેલકમ। थैंक यू। આ બીજું આવ્યું જો। તો અત્યારે અમારા ભાણી ને વિજયકુમાર આવી ગયા છે। આવો, શું કરો, મજામાં? બસ મજામાં, તમે કયો? બસ અમે મજામાં। ઈ અમારી ભાંજી और सब जा रहे घर पर। चलो આવજો ને, ચાર આવશો પાછા। આવીશું અઠવાડિયા પછી। બાય બોલ, હમો છે? એ ગુડા બાય બાય ચલો બાય बाय बाय। हमारे भांजी और सब यूट्यूब चैनल ओपन कर रहे हैं, तो मैं आपको उसकी लिंक भेज दूंगी, उसका वीडियो जब आएगा तब। और अभी यूट्यूब वर्क सीखने के लिए आए थे, तो आज का ब्लॉग यहीं पर ही एंड करते हैं। सब लोग सपोर्ट कर देना। थैंक्स फॉर वॉचिंग माई ब्लॉग। बाय। जय श्री कृष्ण, जय श्री महाकाल।